ત્યારે ચિરકુટ ઉડતો ઉડતો કાળા સિતુરના ઝાડ તરફ જાય છે. ઉડતા ઉડતા તે વિચારે છે, આ કેવી મુસીબતમાં નાખી દીધો છે. મને તો કાગડાઓથી બહુ બીક લાગે છે અને હવે તેમનો જ સામનો કરવો પડશે. ઝાડ પાસે પહોંચીને અરે, લાગે છે કે કોઈ કાગડો ત્યાં નથી. જલ્દીથી હું સેતુર તોડીને આવું. ચિરકુટ તેની ચાંચમાં 2-3 સેતુર દબાવી લે છે અને જેવો પાછળની તરફ ફરે છે તેવો તેને કાગડાઓ ઘેરી લે છે. ગૂંગા પોપટ, શું હાલ છે? શું તું ચોરી કરવાનું પણ શીખી ગયો? ચિરકુટ કશું જ કહ્યા વગર ઉડવા લાગે છે. ત્યારે કાગડાઓ તેનો પંજો પકડીને કાળી ગુફા તરફ લઈ જાય છે અને દરવાજો બંધ કરી દે છે. અંધારામાં ચિરકુટ ડરી જાય છે. પછી કાગડાઓ બહારથી કહે છે, હવે એક સાપ આવશે